ભુજ તાલુકાના માધાપર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ હતી। સમગ્ર વિશ્વને કરુણા, અહિંસા અને પ્રેમનો સંદેશ આપનાર જૈનોના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2623મા કલ્યાણક પર્વની આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। ત્યારે માધાપર સમસ્ત જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 10મી એપ્રિલના અનશન વ્રતધારી તારાચંદભાઈ છેડા, જયેશભાઈ છેડા પરિવાર, સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડા દ્વારા જીવદયાના કાર્ય કરાય છે। ત્યારે માધાપર જૈન સમાજને અનુદાન પેટે 51 લીલા ઘાસની ગાડી કચ્છના વિવિધ ગામોમાં મોકલવામાં આવી હતી। માધાપર જૈન સમાજના સંતો, ભગવંતો, સોની સમાજ, લોહાણા સમાજ, બ્રાહ્મણ સમાજના હોદ્દેદારો સહિતના અગ્રણીઓએ હાજર રહીને ગાડી રવાના કરાઈ હતી। સાથે માધાપર ગામના જાહેર માર્ગો પર જૈન સમાજ દ્વારા જય મહાવીરના જયઘોષ સાથે શોભાયાત્રા નીકળી હતી। સમગ્ર વાતાવરણ ભગવાન મહાવીરમય બન્યું હતું। આ શોભાયાત્રામાં જૈન સમાજ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। આ વેળાએ સમાજના આગેવાનો, મહિલાઓ, બાળકો જોડાયા હતા તેવું પ્રમુખ હિતેશભાઈ ખંડોલે જણાવ્યું હતું। આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા સમગ્ર દિવસના વિવિધ જીવદયાના સેવાકીય કાર્યક્રમો અને ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન છે, જેમાં સૌપ્રથમ ભુજ અને આસપાસના 51 જેટલા ગામોમાં ગાયોને ઘાસની ગાડીઓ મોકલી અને પ્રારંભ થયો છે। જ્યારે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે આજે પરમ પૂજ્ય મહારાજ સાહેબ શ્રી જૈન સમાજના સાધ્વીજી મહારાજોની ઉપસ્થિતિમાં અને ખાસ શ્રી તારાચંદભાઈ જક્ષીભાઈ છેડા પરિવાર કે જેઓ દર વર્ષે મુખ્ય દાતા તરીકે જે માધાપર જૈન સમાજના આ કાર્યમાં સહભાગી થાય છે, ત્યારે શ્રી જીગરભાઈ છેડા અને પ્રીતિબેન છેડાની ઉપસ્થિતિમાં 51 ગાડીઓને અહીંયાથી પ્રસ્થાન કરાવવામાં આવી અને જૈન સમાજ એ હંમેશા જીવદયા પ્રેમી રહ્યો છે। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવે જે રીતે ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાનો પરમ સંદેશ આ વિશ્વને આપ્યો છે, ત્યારે ગઈકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એ સંદેશને જૈન સમાજના નવકાર મહામંત્રને અનુસરવા માટે જે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે, ત્યારે ખૂબ જૈન સમાજ આનંદની લાગણી અનુભવે છે કે આજના શ્રી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવને સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે અને આવતા દિવસોમાં સમગ્ર વિશ્વ આ અહિંસાના, આ શાંતિના માર્ગ ઉપર ચાલશે એવી શ્રદ્ધા અને અમને વિશ્વાસ છે। યક્ષ મંદિર આગળ પણ જૈન સમાજે જે વિવિધ પ્રવૃત્તિઓ છે તેમાં જૈન જાગૃતિ સેન્ટર માધાપર દ્વારા આજના દિવસે અમારી જે વિવિધ સંસ્થાઓ છે એ અલગ અલગ કાર્યક્રમો અને અલગ અલગ સેવા કાર્ય કરી રહ્યા છે। તેમાંથી સૌથી ભગીરથ કાર્ય કહી શકાય એવું શ્રી જૈન જાગૃતિ સેન્ટર માધાપર, જેના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ અને મંત્રી શ્રી કેતનભાઈ શાહ અને સમગ્ર ટીમ દ્વારા જે યક્ષ મંદિરનું ગ્રાઉન્ડ છે ત્યાં અનેકવિધ જે ગાયો છે એની માલિકી નથી અને જે ગાયો ફરી રહી છે, રજડી રહી છે, એ ત્યાં ઘાસ નાખવામાં આવી રહ્યું છે અને ત્યાં ખાસ કે ગાયોને પણ તડકો ન પડે, ગાયોને પણ છાંયડો મળે, એમને પણ સુખ સાતા મળે એ માટે જૈન જાગૃતિ સેન્ટરે આજે એ પણ આયોજન કર્યું છે અને એ છે 4 મહિના સુધી ગાયોને આ છાયામાં રહે એ માટે પણ પ્રયાસ છે। ભગવાન મહાવીર સ્વામીએ એક એક જીવની અનુમોદના કરવા માટે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે, એના પર સમગ્ર જૈન સમાજ એની રાહ પર ચાલી રહ્યું છે અને માધાપરના વિવિધ સમાજો, વિવિધ સમાજના અગ્રણીઓ પણ અમારા દરેક કાર્યમાં, અહિંસાના કાર્યમાં, જીવદયાના કાર્યમાં, સેવાના કાર્યમાં સમર્પણ ભાવે જોડાઈ રહ્યા છે। ત્યારે સમગ્ર જૈન સમાજ દરેક સમાજનો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે। અંજારમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના ભવ્ય રથયાત્રા નીકળી હતી, જે શહેરના માર્ગો પરથી પસાર થઈ વર્ધમાનનગર શ્રી વાસુ પૂજ્ય સ્વામી જિનાલય પૂર્ણ થઈ હતી। રથયાત્રા દરમિયાન યુવક મંડળો દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। ચિત્રગુણા શ્રીજી આદિઠાણા નિશ્રામાં આયોજન કરાયું હતું। સમસ્ત જૈન સંઘની નવકાસી જમણ સોની મહાજનવાડીમાં રાખેલ હતું। જૈન સમાજે પોતાના ધંધાકીય વહીવટ બંધ રાખ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા જૈન સંઘના પ્રમુખ જગદીશભાઈ સંઘવી, અતુલભાઈ વોરા, ડેની શાહ, પંકજભાઈ સંઘવી, મહેશ દોશી, અતુલભાઈ સહિત જૈન સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તેવું પંકજભાઈ સંઘવી દ્વારા જણાવેલ છે। બપોરે ટાઉનહોલ, ગંગા બજાર, પાંજરાપોળ, સવાસર નાકા અને ચિત્રકૂટ સર્કલ પાસે લાડવા ગાંઠિયાનું વિતરણ કરાયું હતું।
ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તાર દીઠ સક્રિય સભ્યોના સંમેલન યોજાઈ રહ્યું છે, જે અંતર્ગત ભુજ વિધાનસભા વિસ્તારના સક્રિય સભ્યોનું વિશાળ સંમેલન યોજાયું હતું. ભુજ ખાતે કેડીસીસી બેંક મધ્યે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ કેસરી દેવસિંહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકરોની પણ નોંધ લેવાતી હોય છે અને પોતે પણ એક નાના કાર્યકરમાંથી આજે રાજ્યસભા સુધી પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. દરેક કાર્યકર્તાઓએ પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેવું જોઈએ. પાર્ટી પાસે હંમેશા દરેક કાર્યકર્તાની નોંધ હોય જ છે એમ જણાવી તેમણે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા લોકહિતના નિર્ણયો અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ સરકાર કોઈથી ડર્યા વગર માત્ર લોકહિત માટે જરૂરી હોય તેવા તમામ નિર્ણયો લઈ રહી છે. મંડળના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. તમામ સક્રિય સભ્યોએ પાર્ટીના હાથ પગ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ પોતાની આગવી વાણીમાં નાના કાર્યકરોને કામ કરતા રહેવા શીખ આપી હતી. હાલની મોદી સરકાર દ્વારા જે નિર્ણયો જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તે તમામ પક્ષની સ્થાપના વખતે કરાયેલા સંકલ્પોનો જ ભાગ છે. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે કાર્યકરોને મક્કમતાથી આગળ વધવા અને પાર્ટીની વિચારધારાને નુકસાન ન પહોંચે તે રીતે લોકહિતના કાર્ય કરવા જણાવ્યું હતું. સંમેલનમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમના ભાગરૂપે આજે ભુજ વિધાનસભા મત વિસ્તારના સક્રિય સભ્યના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત અમારા જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અમારા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય, તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો એ બધાના સમક્ષ આજના સક્રિય સભ્યોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓને સક્રિય સભ્ય ઉપસ્થિત રહી અને આપણા આ સ્થાપના દિવસની ઉજવણી ખૂબ સારી રીતે વિધાનસભા સ્થળે કરવામાં આવી હતી. એપ્રિલ મહિનાના પ્રથમ પખવાડિયામાં આબમાંથી વરસતી ગરમીથી કચ્છનું જનજીવન પ્રભાવિત થયું છે. ચૈત્ર માસમાં પ્રખર ગરમીથી કચ્છવાસીઓની કસોટી થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ વિસ્તાર અગનગોળામાં ફેરવાયા છે. પૂર્વ કચ્છના મથકોનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થઈ જતા લોકો અકળાયા હતા. બુધવારે કંડલાનું મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી, ભુજનું 42.9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે વધુ 2 દિવસ ગરમીનું આકરું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુરુવાર માટે ગરમીનું ઓરેન્જ એલર્ટ જ્યારે શુક્રવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સપ્તાહના અંતિમ દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળે તેવો વર્તારો છે. કાળઝાળ ગરમીના કારણે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યાહન સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. બજારો અને માર્ગો પર લોકોની ચહલ પહલ ઘટી છે. પ્રખર ગરમીના કારણે લૂ લાગવાના, હીટસ્ટ્રોક, ઝાડા ઉલટી, માથાનો દુખાવો અને ચામડી સંબંધી રોગનું પ્રમાણ વધ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા હીટસ્ટ્રોકથી બચવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ દિવસોમાં સગર્ભા મહિલાઓ, દર્દીઓ, બાળકો અને વયોવૃદ્ધની કાળજી લેવા ભલામણ કરાઈ છે. કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે 2 મહિના સુધી બંધ કરવામાં આવી છે, જેથી નર્મદા કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પાણી રિઝર્વ માંજુવાસથી નંદાસર સુધી રાખવામાં આવ્યું હતું. રાજકીય નેતાઓ અને સરપંચો અને અન્ય મળતિયાઓએ છેલ્લા 3 દિવસમાં 5.5 મીટર પાણી હતું તેની જગ્યાએ 2 મીટર પાણી રહેવા દીધું છે. રાત દિવસ એન્જિન અને ઇલેક્ટ્રોનિક મોટર ચલાવી નર્મદા કેનાલમાંથી પાણી ઉલેચવાની કામગીરી કરી હતી, જેની જાણ થતાં નગરપાલિકા, મામલતદાર, પોલીસ, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ સ્થળ પર ગયા હતા અને ત્યાંથી જઈ ડીઝલ એન્જિન બકનળીઓ દૂર કરી નાખવાની ખેડૂતોને જાણ કરી હતી. અમુક લોકોના બકનળીઓ કાપી નાખી હતી. રાપર શહેરની 40,000ની વસ્તી અને 60,000નું પશુધન છે. પાણી ચોરીથી નંદાસરથી ખડીર પ્રાંથળ સુધીની વસ્તી અને પશુઓને આગામી સમયમાં પાણી વિનાના કરી દીધા હતા. લાખો લીટર પાણી ઉલેચી લીધું છે, જે બાદ વહીવટી તંત્ર, નગરપાલિકા, પોલીસ, નર્મદા યોજના, પીજીવીસીએલની ટીમ 15-20 જેટલા બકનળીઓ કાપી નાખી બચેલા પાણીને બચાવવા મથી રહ્યું છે. નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, પીજીવીસીએલ, નર્મદા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટા ઉપાડે ફોટોગ્રાફ અને વિડીયો બનાવી પ્રસિદ્ધિ મેળવી હતી, પરંતુ રાતોરાત સત્તા પક્ષના હોદ્દેદારોના મળતિયાઓએ પાણી ચોરી કરવા માંડી હતી અને જોતજોતામાં 70% પાણી ચોરી લીધું છે, જે બાદ તંત્રને અચાનક યાદ આવતા બકનળીઓ કાપવાની શરૂઆત કરી હતી. બકનળીઓ કાપવા સમયે કલ્યાણપર અને ગેડી વચ્ચે ડીઝલ એન્જિન દ્વારા પાણી લેવાનું ચાલુ હતું, જે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. હાલ જે પાણી કેનાલમાં બચ્યું છે તે 10 થી 12 દિવસ સુધી ચાલુ
ચાલે તેટલું છે તેવું જાણકારો જણાવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે અમને પાણી પીવા માટે ના પાડી હતી. ખેડૂતો જણાવ્યું હતું કે અમને પાણી લેવા માટે ના પાડી હતી, પરંતુ નેતાઓ રાત્રે આવી મોટર અને ડીઝલ એન્જિન ટ્રેક્ટર ડીઝલ પર લગાવી પાણી ભરાતા હતા. આ વિસ્તારમાં પશુઓને પાણી મળતું નથી, જેથી ખેડૂતો પોતાના પશુઓ ઘરે લઈ ગયા છે. તંત્રની વહાલા દવાલાની નીતિના લીધે આગામી દિવસોમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાશે તેમ કહ્યું હતું. આજે તંત્ર દ્વારા જે કામગીરી કરી તેવી પ્રથમ દિવસે કરવાની જરૂર હતી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. અત્યારે કરવામાં આવી છે તે સારી વાત છે, પરંતુ પાણી ચોરી કરાવવાના નેતાઓના મળતિયાઓ વિરુદ્ધ પાણી ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. કચ્છમાં હાલ 45 ડિગ્રી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે દેના બેંક ચોક ખાતે મહાવીર જયંતિ નિમિત્તે રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહદારીઓ માટે ઠંડી છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાના ભૂલકા તથા રાહદારીઓ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. પીઆઈ જેબી બુબડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડનો સહયોગ રહ્યો હતો. મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે નીલપર તથા ત્રંબો પાંજરાપોળમાં લીલાચારાનું નિરણ કરાયું હતું. તો રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સૂચનાથી આવજાવ કરતા પ્રવાસીઓને ઠંડી મસાલાયુક્ત છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઠંડી છાશથી લોકોની આતરડી ઠારવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.